હલો 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 1 2 3 હલો. તમે મારી સાથે નિર્ગમનનું પુસ્તક ઉત્પત્તિનું પુસ્તક એનો 37મો અધ્યાય ખોલશો એ મારી વિનંતી છે. ઉત્પત્તિનું પુસ્તક 37મો અધ્યાય અને એની 5મી કલમથી હું વાંચીશ. પણ જો આપ લોકોએ બાઇબલ ખોલ્યા હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ ને આપણો કરાર તાજો કરતા બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવા માટે અને પાળવા માટે તૈયાર છે. આમેન. 5મી કલમથી ઉત્પત્તિ 37. અને યુસુફને સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તે કઈ સંભળાવ્યું. તેઓ તેના પર વધતો દ્વેષ કરતા હતા અને તેણે તેઓને કહ્યું કે આ સ્વપ્નમાં મેં જોયું છે તે સાંભળો. જુઓ, આપણે ખેતરમાં પૂળીઓ બાંધતા હતા અને જુઓ, મારી પૂળી ઉઠીને ઊભી રહી અને જુઓ, તમારી પૂળીઓ ચારે બાજુ ઊભી રહી અને મારી પૂળીની આગળ તમારી પૂળીઓ નમી. અને તેના ભાઈઓએ તેને કહ્યું કે શું તું ખચિત અમારા પર સત્તા ચલાવશે? શું તું ખચિત અમારો ધણી થશે, માલિક થશે? અને તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વધતો દ્વેષ કરતા હતા. અને ફરી યુસુફને બીજું સ્વપ્ન આવ્યું અને તેણે તેના ભાઈઓને તે કહ્યું અને બોલ્યો કે જુઓ, મને બીજું એક સ્વપ્ન આવ્યું અને જુઓ, સૂર્ય તથા ચંદ્ર તથા 11 તારા મારી આગળ નમ્યા. અને તેણે તેના પિતાને તથા તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો અને તેને કહ્યું, જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ ભૂમિ સુધી નમવાને હું તથા તારી માં તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું? અને તેના ભાઈઓએ યુસુફ પર દેખાઈ કરી, પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસજો. થેન્ક યુ. વેલ, આ શાસ્ત્ર પાઠ મેં એટલા વાંચ્યો કારણ કે આજે આપણે એક એવા સ્વપ્નની વાત કરવાના છે કે જે દાનિયેલના પુસ્તકના 2 અધ્યાયમાં આપણને મળે છે. મોટા ભાગનાને સ્વપ્ન આવે જ છે. આ માનસ શાસ્ત્રીઓ કહે છે કે સ્વપ્ન વગર કોઈ રહી જતું નથી. હા કે ના? અહીંયા છે કોઈ એવું કે જેને સ્વપ્ન ના આવતા હોય? સ્વપ્ન આવે છે અને મોટા ભાગના સ્વપ્ન પછી યાદ રહેતા નથી. તમને ખ્યાલ હોય તો, રાઈટ? યાદ નથી રહેતા. આંખ ખુલી જાય ને પછી એવું બને છે, ઘણાને યાદ રહે છે અને જેને યાદ રહે છે ને એ પછી વિચારે ચડી જાય છે કે આનો અર્થ શું થાય, આનો મતલબ શું થાય, રાઈટ? અને એમાં વહેલી સવારના સ્વપ્નો તો સાચા જ પડે એવું પાછું આપણે માનીએ છીએ. એનીવે, એ બધી બાબતોમાં હું જતો નથી, પણ સ્વપ્નનો અર્થ જાણવાની દરેકને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. પણ જો તમે બાઇબલનો અભ્યાસ કરો તો ઈશ્વરે પોતાની યોજના જણાવવા માટે ઘણી બધી વ્યક્તિઓને સ્વપ્ન મારફતે પોતાનો મેસેજ આપ્યો છે. આપણે જાણીએ છીએ, જેમ મેં વાંચ્યું એમાં યુસુફને 2 સ્વપ્નો આવ્યા અને થોડા જ વર્ષોમાં એ બંને સ્વપ્નો સાચા પડે છે. એ મિસ્રનો મોટો અધિપતિ બને છે અને એના ભાઈઓ આવીને નમે છે, એના બાપને નમવું પડે છે, વગેરે વગેરે. સો ઈશ્વર તરફથી, પણ દરેક સ્વપ્ન ઈશ્વર તરફથી હોતા નથી, એ પણ આપણે યાદ રાખીએ. અને તેથી એ ગૂંચવાડામાં પડવાની જરૂર નથી. જો તમને એવું લાગે કે આ ઈશ્વર તરફથી છે તો પ્રાર્થના કરો કે પ્રભુ તમને એનો અર્થ પણ બતાવે. ઓકે? કારણ કે ઈશ્વરે પોતે, તમે જો યોએલનું પુસ્તક એનો 2 અધ્યાય ને 28મી કલમ વાંચો કે જેનો સંત પીતર 50મા દિવસે પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયની 17મી કલમમાં એ પ્રબોધ વાણીનો ઉપયોગ કરે છે કે જેમાં ઈશ્વરે પોતે વચન આપ્યું છે
જોએલ 2:28. ત્યાર પછી એવું થશે કે હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ, અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, અને તમારા જુવાનોને સંદર્શનો થશે. સો બાઇબલ કહે છે કે આ વૃદ્ધ લોકોને પણ સ્વપ્નો આવશે. તો એમાં ગભરાવાની જરૂર નથી, પણ જો એમાં કંઈક પ્રભુ કહેવા માંગતા હોય તો એનો અર્થ સમજીને આપણે એને આધીન થઈએ. મેં યુસફની વાત કરી, પણ તમે હવે મારી સાથે દાનિયેલનું પુસ્તક ખોલો અને એનો 2જો અધ્યાય. દાનિયેલનું પુસ્તક અને એનો 2જો અધ્યાય. હું માનું છું કે આપણે સન્ડે સ્કૂલથી આ આખી બાબત જાણીએ છીએ, જે દાનિયેલ એનો અર્થ બતાવે છે. નબુકદનેસ્સારને સ્વપ્ન આવ્યું, અને એ સ્વપ્નની શું અસર થઈ પહેલી જ કલમમાં લખ્યું છે. અને નબુકદનેસ્સારની કારકિર્દીને 2જે વર્ષે તેને સ્વપ્નો આવ્યા, અને તેથી તેનો જીવ ગભરાયો અને તેની ઊંઘ ઉડી ગઈ. હવે તમે આખું વાંચજો ઘરે જઈને ઊંઘતા વહેલા. એનો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો એવું એ સ્વપ્ન હતું. પણ એ 2 વખત કહે છે કે એ સ્વપ્ન મારા દિમાગમાંથી ભૂસાઈ ગયું, હું વિસરી ગયો કે છે સ્વપ્ન. હવે આ તો રાજા હતો ને એના દરબારમાં એણે ઘણા બધા વાઇઝ મેન રાખેલા, જાદુગરો ને સુકુન જોનારા ને મેલી વિદ્યા કરનારા ને ખાલદીઓ. અને એટલે તો દાનિયેલને એના 3 મિત્રોને લઈ ગયેલા, રાઈટ? સો એને એવો વિચાર આવ્યો કે આપણે આમનો ટેસ્ટ કરીએ. એટલે એ તમામને બોલાવે છે એની આગળ, અને એમને એક અસાઇનમેન્ટ આપે છે કે ઓકે, મને સ્વપ્ન આવ્યું પણ એ વિસરાઈ ગયું છે. હવે તમારે 2 વસ્તુ કરવાની. મને તમારે એ સ્વપ્ન કહેવાનું, અને સાથે સાથે તમારે મને એ સ્વપ્નનો ઇન્ટરપ્રિટેશન, એનો અર્થ પણ કહેવાનો. અઘરું. અને એ જ્યારે એણે કીધું ત્યારે આ લોકોએ 2 વાર રાજાને કીધું કે વાલ તમારે અમને એટલીસ્ટ સ્વપ્ન તો કહેવું પડે. એટલે રાજા અકળાય છે ને કહે છે કે વેલ હું સ્વપ્ન કહું એટલે તમે પછી થોડો સમય કરીને ઇધર ઉધર કરીને પછી ગોઠવીને મને એનો અર્થ કહી દેશો. એટલે હવે તો કે છે મેં નક્કી જ કર્યું છે કે તમારે મને સ્વપ્ન કહેવાનું, અને તમારે એ સ્વપ્નનો અર્થ પણ મને કહેવાનો. અને જો નહીં કહો તો અહીંયા લખવામાં આવ્યું છે એ પ્રમાણે તમારા કાપીને ટુકડા કરવામાં આવશે, અને તમારા ઘરોને ઉકરડો કરવામાં આવશે. તમે જો 10મી કલમ વાંચો તો ખાલદીઓએ, એટલે આ વાઇઝ મેન, તમે જો દાનિયેલ અને એના મિત્રો એમાં નથી. કેમ નહીં હોય આઈ ડોન્ટ નો, પણ આ લોકોએ રાજાને ઉત્તર આપ્યો કે પૃથ્વી ઉપર એવું એક માણસ નથી કે જે રાજાની વાત રાજાને વિદિત કરી શકે, કેમ કે કોઈ પણ રાજાએ, હાકેમે કે અધિકારીએ કદી પણ આવી કોઈ વાત જાદુગરને, મંત્ર વિદ્યા જાણનારાને કે ખાલદીને પૂછી નથી. જે વાત રાજા જાણવા માંગે છે તે તો દુર્લભ છે. અને દેવો, હવે એમના દેવોને વચ્ચે લાવે છે, અને દેવો કે જેમનો વાસો દેહમાં નથી તેઓ સિવાય બીજો કોઈ એવો નથી કે જે રાજાને તે વિદિત કરી શકે. આ લોકોએ હાથ ઊંચા કરી દીધા કે અમે નહીં કહી શકીએ, આ એ ઈશ્વર જ તમને એ સ્વપ્ન કહેશે અને સ્વપ્નનો અર્થ પણ કહેશે. એટલે એમણે હાથ ઊંચા કર્યા એટલે રાજા વધારે ક્રોધિત થયો. 12મી કલમમાં લખ્યું છે, આ કારણથી રાજાને ઘણો ક્રોધ ચડ્યો અને તે બહુ કોપાયમાન થયો, ને તેણે બાબિલના સર્વ જ્ઞાનીઓને, ઓકે, એટલે થોડા ઘણા આવેલા એમને જ નહીં,
બાબિલમાં સર્વજ્ઞાનીઓ, એમાં દાનિયેલ અને એના 3 મિત્રો આવી જાય, એમને કતલ કરવાની આજ્ઞા કરી. હવે એ જે કામ છે એ આર્યોક નામનો જે નાયક હતો એને સોંપવામાં આવી, આ વાઇઝ લોકોને મારી નાખવાનું કામ. અને એ વાત જ્યારે દાનિયેલને ખબર પડી ત્યારે દાનિયેલે, અહીંયા લખ્યું છે 16મી કલમમાં, એટલે દાનિયેલ રાજાની હજુરમાં જઈને રાજાને અરજ કરી. દાનિયેલનું એટલું માન હશે કે આપ મને મુદત આપો એટલે હું રાજાના સ્વપ્નનો ખુલાસો કરીશ. રાજા કહે છે ઓકે, ટેક યોર ટાઈમ. હવે દાનિયેલ શું કરે છે સાહેબ? આ તમે જુઓ, આ જે જબરજસ્ત સેવકો થઈ ગયા ને, એ આવી ક્રિટિકલ કન્ડિશનમાં પોતાનું જ્ઞાન, પોતાની અક્કલ, પોતાની હોશિયારી કદી બતાડતા નથી, રાઈટ? એ જાય છે 17મી કલમ. પછી દાનિયેલે પોતાના ઘેર જઈને પોતાના સાથી હનાનિયા, મિશાએલ અને અઝારિયાને એ વાત જણાવી. ઓકે, ચાલો, હું તો રાજાને કહી ના આવું છું કે હું કહીશ, સ્વપ્ન કહીશ ને સ્વપ્નનો અર્થ પણ કહીશ, પણ હજી મને ખબર નથી. પણ એનો વિશ્વાસ હતો કે ઈશ્વર એમની લાજ રાખશે, હા કે ના? અને તેથી શું થાય છે? 18મી કલમ. અને જેથી તેઓ એ રહસ્ય વિશે આકાશના ઈશ્વરની દયા માગે. મતલબ એ 4 જણે પ્રાર્થના કરી, દિલથી પ્રાર્થના કરી, ઈશ્વરની દયા માટે યાચના કરી, આ કે ના? બોલો, આ આપણે ખ્રિસ્તી લોકોએ શીખવાની જરૂર છે. આપણે તો કોઈ ક્રિટિકલ કન્ડિશનમાં આવી જઈએ એટલે 2 બાકડા થઈ જઈએ છીએ, રાઈટ? હા, શું કરું, ફળું ઢીકડું? નો, તમારું દિમાગ શાંત રાખો, કારણ કે ખ્રિસ્તની શાંતિ આપણને આપવામાં આવી છે. અને એના માટે સૌથી પહેલા આપણે પોતે પ્રાર્થના કરીએ ઈશ્વરને. આ શીખો. પ્રેયર રિક્વેસ્ટો આપવા દોડી જશો નહીં. તમે છો કે નહીં મારી સાથે? એની અગેન્સ્ટમાં નથી, આપો. પણ જો તમે વિશ્વાસ કરનાર છો તો પહેલા તમે પોતે પ્રાર્થના કરો. તમારા પતિ સાથે, પત્ની સાથે, બાળકો સાથે, કુટુંબ સાથે પોતે પ્રાર્થના કરો ને. યસ હો? આ તો સતીશભાઈ પ્રાર્થના કરાવજો, એટલે જો સારો થાય તો સતીશભાઈ જસ લઈ જાય, અને ના થાય તો એ તો વિશ્વાસ નહીં હોય. આવું બધું ચાલે છે ખ્રિસ્તી સમાજમાં. સો બી કેરફુલ. પોતે પ્રાર્થના કરો દરેક બાબત માટે. આ શીખો. હું ખાલી ભવિષ્ય કથન નહીં શીખવાડું, હું પ્રેક્ટિકલ લાઈફ પણ શીખવાડીશ. એટલે તમારે મારી સાથે સહેજ ધીરજ રાખવી પડશે. સો ઈશ્વરની દયા માગે માટે દાનિયેલે શેર કર્યું ને એ લોકોએ માગી, અને સબબ કે દાનિયેલ તથા તેના સાથીઓ બાબિલના રાજા, બાબિલના બીજા જ્ઞાનીઓની સાથે નાશ ન પામે, એટલા માટે એ લોકોએ પ્રભુની સહાય માગી. અને 19મી કલમમાં લખ્યું છે કે રાતના સૌદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. અને પછી બીજા દિવસે દાનિયેલ જાય છે. તમે ઘરે જઈને આખો વાંચજો. હું કેટલાક અગત્યના પેરેગ્રાફ વાંચું સમયના અનુસંધાનમાં. 31મી કલમમાં હવે દાનિયેલ જે ખુલાસો આપે છે એનો જસ એ પોતે લેતો નથી, એ ઈશ્વરને જસ આપે છે. વાંચો 28મી કલમ અથવા 27મી કલમ. દાનિયેલે રાજાને ઉત્તર આપ્યો, જે મર્મ વિશે આપે પૂછ્યું છે તે જ્ઞાનીઓ, મંત્ર વિદ્યા જાણનારાઓ, જાદુગરો કે જોશીઓ બતાવી શકતા નથી, પણ આકાશમાં એક ઈશ્વર છે કે જે મર્મ ખોલે છે, અને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેમણે નબુકદનેસ્સર રાજાને જણાવ્યું છે. અને આપનું સ્વપ્ન, આપના પલંગ પર થયેલા આપના મગજના સૌદર્શનો તે આ છે. અને એણે એ પ્રગટ કર્યું. 31મી કલમ. હે રાજા, આપે સ્વપ્નમાં એક મોટી
મૂર્તિ જોઈ, સ્ટેચ્યુ, અ બિગ સ્ટેચ્યુ, આ ભવ્ય મૂર્તિનો જગજગાટ, એનો શું કહેવાય, વૈભવ, જગજગાટ અત્યુત્તમ હતો અને તે આપની આગળ ઊભી હતી અને તેનું સ્વરૂપ ભયંકર હતું. એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું, તેની છાતી અને તેના ભુજ રૂપાના, તેનું પેટ, તેનો જાંઘ ભાગ પિત્તળના અને તેના પગ લોઢાના, તેના પગની પાટલીઓનો કેટલોક ભાગ લોઢાનો અને કેટલોક ભાગ માટીનો હતો. પાછળ લખ્યું છે કે કુંભારની ચીકણી માટીનો. આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી અને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો અને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરે ચૂરા કરવામાં આવ્યા. તે ઉનાળાના ખળામાંના ભૂસા જેવા થઈ ગયા અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. અને જે શિલાએ મૂર્તિને ભાંગી નાખી તેનો એક મોટો પર્વત થઈ ગયો અને તેથી આખી પૃથ્વી ભરાય. વાહ, જબરજસ્ત. હવે હું જે સ્ટડી કરતો હતો એમાં મને એવી એક મૂર્તિનું પિક્ચર મળ્યું. જો તમને દેખાય તો હું બતાડું. આ જોયું, સોનાનો ભાગ છે, આ રૂપાનો ભાગ છે, આ પિત્તળનો અને આ લોખંડનો છે અને નીચે લોખંડ અને માટી પંજામાં. ઓકે, દેખાઈશ તમને પાછળ? આવું કંઈક એને સ્વપ્નમાં દેખાયું. જે પાછળની આખી બાબત છે હું મે બી આવતા બુધવારે ઈશ્વરની ઈચ્છા હશે તો સમજાવીશ. પણ આ જે મૂર્તિ અથવા જે સ્ટેચ્યુ દાનિયેલને દેખાયું એનો ખુલાસો હવે દાનિયેલ આપે છે અને એ તમને 36મી કલમથી મળશે. દાનિયેલ શું કહે છે રાજાને? સ્વપ્ન તો એ હતું, હવે તેનો ખુલાસો અમે રાજાને કઈ બતાવીશું. હે રાજા, આપ રાજાધિરાજ છો, આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યા છે. જ્યાં જ્યાં માણસો વસે છે ત્યાં ત્યાં તેણે વંચર જનાવરોને તથા ખેચર પક્ષીઓને આપના હાથમાં આપ્યા છે. આનું બહુ પાવરફુલ આ જે રાજા હતો એનું આખું સામ્રાજ્ય હતું એની વાત કરે છે અને તે સર્વ ઉપર આપને અધિકાર આપ્યો છે. અને પેલું સોનાનું માથું તે આપ છો એવું લખ્યું છે. યસ ઓર નો? સો આ જે સોનાનું માથું છે એ કોણ છે? કોને સ્વપ્ન આવ્યું હતું? નબુખાદનેસ્સારને, રાઈટ? સો હું નબુદ લખીશ ખાલી. નબુખાદનેસ્સારને કહે છે કે સોનાનું માથું જે છે એ તમે છો. એનો અર્થ કે જે બાબિલનું સામ્રાજ્ય હતું એની વાત કરે છે, રાઈટ? બાબિલના સામ્રાજ્યની વાત કરે છે આમાં. ત્યાર પછી આગળ એ શું કહે છે? પેલું સોનાનું માથું તો આપ છો, આપના પછી આપના કરતા ઉતરતું
એવું બીજું રાજ્ય થશે, લખ્યું. અને તેથી આ જે રૂપા અને જે છાતીનો ભાગ હાથ બે છે, એ રાજ્ય બાબેલના રાજ્ય પછીનું રાજ્ય, ઉતરતી કક્ષાનું. અને આપણે શીખી ગયા, યસોનો કોનું રાજ્ય આવ્યું એના પછી? તમને ખ્યાલ છે બેલશાસ્સારને માર્યો દાનિયેલ 5માં. રાત્રે મેં મહેફિલ માણતો હતો અને પછી લખાયું મેને તકેલું ફારસીન. અને એ જ રાત્રે માદીઓનો રાજા દાર્યાવેશ, એના હાથમાં આ રાજ્ય ગયું. એટલે અહીંયા આપણે કહી શકીએ કે માદી અને ઈરાનીઓનું સામ્રાજ્ય આવ્યું, રાઈટ? કારણ કે અહીંયા સ્પષ્ટ કહે છે કે તમારા પછી આપના કરતા ઉતરતું એવું બીજું રાજ્ય થશે. એક વસ્તુ યાદ રાખીએ, ઓકે, હું પછી સમજાવીશ તમે. ત્યાર પછી શું થાય છે? પછી ત્રીજું પિત્તળનું રાજ્ય થશે. આ એ જે પેટ અને જાંઘનો આખો ભાગ છે આ મૂર્તિમાં, એ કહે છે કે આના પછીનું જે રાજ્ય થશે. આનો મેઇન રાજા કોણ હતો? સાયરસ, કોરેસ. ખ્યાલ છે તમને? કોરેસ. આનો હતો નબુકદનેસ્સર, કોરેસ રાજા. પછી જેણે યહૂદીઓને પાછા જવાની પરમિશન આપી, વગેરે વગેરે. બીજો કાળવૃતાંત, છેલ્લો અધ્યાય, ઇઝરાનો પહેલો અધ્યાય વાંચશો તો તમને એનું નામ મળશે. અને ઓકે, આ જે ત્યાર પછી જે રાજ્ય આવ્યું, જે ઇતિહાસ કહે છે, ઓકે, ઇતિહાસ કહે છે ને, અહીંયા પણ બાઇબલમાં પણ છે, એ ગ્રીક લોકોનું રાજ્ય આવ્યું. ગ્રીક. જો આ બાબેલે આસુરના સામ્રાજ્યને હરાવેલું, રાઈટ? ઈસવીસન 612 બીસીમાં. આને 539માં હરાવ્યું, રાઈટ? છે ઇતિહાસ, સાલ પણ છે. અને ત્યાર પછી ગ્રીક સામ્રાજ્ય આવ્યું. અને ગ્રીકનો મોટામાં મોટો સમ્રાટ કોણ હતો? એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, મહાન સિકંદર. અને જુવાન વયે એણે જે જીત્યું એવું કોઈ જીત્યું નહોતું. જુવાન વયે મરણ પામ્યો. અને તેથી આ બે હાથ છે ને, એક માદી અને એક ઈરાન, એવું પણ ઘણા એનો ખુલાસો આપે છે. આમ કરીને ઉભો છે. એનીવે, સો અહીંયા મહાન સિકંદર છે. એણે આ લોકોને હરાઈને પોતાનું કિંગડમ, પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એને પિત્તળની સાથે. પછી શું લખે છે? જે આખી પૃથ્વી પર હકુમત ચલાવશે. ચોથું રાજ્ય લોખંડ જેવું મજબૂત થશે, કેમ કે લોઢું સર્વ વસ્તુઓને ભાંગી ચૂરા કરે છે અને કચરે છે. અને જેમ લોખંડ બધાને કચરી નાખે છે, તેમ તે બધાને ભાંગીને ભૂકો કરશે અને કચરી નાખશે. જે ઇતિહાસ કહે છે એમ કે આ ગ્રીક સામ્રાજ્યને હરાવીને જે સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ છે રોમન, રાઈટ? મોટા મોટા સમ્રાટો રોમમાં થઈ ગયા. ઓકે, હું તમને સાલ આપું. આ 612 બીસી થી 539
BC સુધી આનું સામ્રાજ્ય રહ્યું, રાઈટ? 539 થી 331 સુધી મીડો પર્શિયાનું રહ્યું. આ ઇતિહાસ કે છે, હું નહીં. આમાં જે લખ્યું છે સ્વપ્ન એ પ્રમાણે થયું છે ઓલરેડી. આપણા માટે ઇતિહાસ છે, નબુકદનેસર માટે ઇતિહાસ નહોતો. આ કે ના, એ ભવિષ્ય કથન હતું. પછી જે ગ્રીક રાજ્ય એ છે એ 331 થી 163 BC સુધી રહ્યું. અને જ્યારે એને રોમનોએ હરાયું અને પોતે સમ્રાટ બન્યા, એ 163 ગણા કહે છે, 168 પણ કહે છે. 168 થી 476 AD. આ બીસી છે, આ એડી છે. સો આ લગભગ 73 વર્ષ રહે છે. આ જે છે 73 વર્ષ રહે છે. આ જસ્ટ મેં તમને ઇન્ટરેસ્ટ પડે એટલે શોધી કાઢ્યું છે. આ 208 વર્ષનું સમ્રાટ રહે છે, સામ્રાજ્ય. આ 168 અને આ લગભગ 644 વર્ષ સુધી રોમન સામ્રાજ્ય રહે છે. ઈસુ ખ્રિસ્તના સમયમાં કોણ હતું રાજ કરતું હતું? રોમનો. યસ નો? અને ઈસુ ખ્રિસ્ત પછી બીસી એ એડીમાં ફેરવાઈ જાય છે. સો આટલું ક્લિયર થયું તમને? વેલ, ઘણા મને પ્રશ્ન પૂછે છે. એકવાર મેં સમજાયેલું, હું ફરી સમજાવું. આને પૂછી નાખું કે રહેવા દો? ઓકે, ઉપર સમજાવું. જો બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, ઓકે, અને એડી એટલે અન્નો ડોમિનો, ધ યર ઓફ ધ લોર્ડ. અને ના સમજ પડે તો એડીને તમે એસી કહી શકો છો, આફ્ટર એસી, આફ્ટર ક્રાઇસ્ટ, આપણી સમજ માટે. યસ ઓર નો? બીસી એન્ડ એસી. હવે ઘણા વિચારે છે કે વેલ અહીંયા 612 છે અને અહીંયા કેમ 539, 739 ના થવું જોઈએ? ના, કારણ કે જો આ હિસ્ટ્રી ટાઈમ ઈસુ ખ્રિસ્તના આગમન પછી બદલાયો છે, તો આ એડી છે, રાઈટ? આ એડી અથવા એસી તમે કહો એને. અને આ બાજુ જે છે એ બીસી કહેવાય છે. યસ ઓર નો? હવે આપણે અહીંયા આગળ ક્યાં આગળ છીએ અત્યારે? 2025 એડી. એને પાછળ લઈ જાઓ, ઈસુ ખ્રિસ્તથી શરૂ થાય તો અહીંયા આગળ 0 આવે, રાઈટ? યસ ઓર નો? હવે તમે ઈસુ ખ્રિસ્ત પહેલાની જે વાતો બાઇબલમાં લખી છે એને સમજવું હોય તો તમારે આગળ જવું પડે. પણ આ તો 0ની આ બાજુ છે, એટલે એકચ્યુઅલી માઇનસ સાઇન હોવી જોઈએ. આ કે ના? -1, -2. આર યુ વિથ મી ઓર નોટ? અને તેથી જો 605માં દાનિયેલને નબુકદનેસર બાબેલોનમાં લઈ ગયો, રાઈટ? તો પછી એ બાબેલના રાજ્ય દારિયાવેશનો નાશ જે થાય છે એ 13 ઓક્ટોબર 539 તો જ આ મેળ ખાય ને. તમને ખ્યાલ આવ્યો? મેથ્સ આ રીતે સમજજો તમે, રાઈટ? નહીં તો કન્ફ્યુઝન થશે કે આ સતીશભાઈ શું ભણાવે છે. તમે આમ જશો તો વધશે, પણ આપણે આમ જઈએ છે, રાઈટ? ટાઈમ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ ધેટ.
પણ વચ્ચે આ આવે છે એટલે અહીંયાથી આપણે માઇનસ કરતા જવાનું છે. એનીવે, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ઓકે, હવે અત્યાર સુધી જે શીખ્યા આપણે એનું ઓબ્ઝર્વેશન કેટલાક. આ જે રાજા મહારાજાઓ સામ્રાજ્યો થઈ ગયા એ વિદેશીઓ છે, એટલું યાદ રાખજો. દે આર નોટ યહૂદીઝ, રાઈટ? બહુ મોટો વિષય છે, હું આવતા બુધવારે એને ટચ કરીશ. આ બધા જ વિદેશી રાજાઓ હતા કે કોઈક ના કોઈક રીતે એમનો સંબંધ યહૂદા અને યરૂશલેમ સાથે રહ્યો. કાં તો એ લોકો એમને જીતી લીધું, કાં તો એનો નાશ કર્યો, કે વગેરે વગેરે. કારણ કે આપણે જાણીએ છીએ કે આ 70ની સાલમાં રોમનોએ યરૂશલેમ અને યરૂશલેમના મંદિરનો નાશ કર્યો. પણ એ વિદેશીઓ રાજ્યમાં હતા. સમ્રાટો જે થઈ ગયા એ બધા વિદેશીઓ હતા. અને જે એને કહેવાય કે જે સામ્રાજ્યનું ઉત્થાન થયું અને જે સામ્રાજ્યની પછી પડતી થઈ, એ સગળું કોના અધિકારમાં થયું? ઈશ્વરના. યસ ઓર નો? બાઇબલ એ કહે છે, તમે દાનિયેલનું પુસ્તક વાંચો, એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે. કારણ કે દાનિયેલનું પુસ્તક એનો 2 અધ્યાય 20 અને 21મી કલમમાં દાનિયેલે કહ્યું, ઈશ્વરનું નામ સદા સર્વકાળ સ્તુત્ય હો, કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેમના છે. તે સમયોને તથા ઋતુઓને બદલી નાખે છે. તે રાજાઓને પદભ્રષ્ટ કરે છે અને રાજાઓને ગાદીએ બેસાડે છે. લખ્યું ત્યાં. સો અહીંયા જે ચહલ પહલ થઈ વિદેશીઓમાં, એ કોના અધિકારમાં હતું? આપણા ઈશ્વરમાં, બાઇબલના ઈશ્વરમાં. યસ ઓર નો? તમે જો નીતિવચનનું પુસ્તક 21મો અધ્યાય ને 1લી કલમ વાંચો. કેટલા જણ નીતિવચન તારીખ પ્રમાણે વાંચે છે? કોઈ નહીં. વાંચો, એમાં કોઈ નુકસાન થશે નહીં. આજે 6 તારીખ, આજે નીતિવચન 6 વાંચેલું હોવું જોઈએ. એનીવે, નીતિવચન 21:1માં લખ્યું છે કે પાણીના પ્રવાહ જેવું રાજાનું મન કોના હાથમાં છે? યહોવાના હાથમાં છે. અને યહોવા જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે. અને એટલે કોરેશ રાજા શું કહે છે? યહોવાએ મને પ્રેરણા કરી અને હું જવા દઉં છું બધાને. સી ધેટ. નીતિવચન 27 અને 24માં લખ્યું છે, કેમ કે દ્રવ્ય કાયમ ટકતું નથી, અને શું મુગટ વંશ પરંપરા ટકે છે? આ જેઓ સત્તાની સાઠમારીમાં પોલિટિક્સ રમે છે ને ગંદી, એમણે આ સમજવા જેવું છે કે બાઇબલમાં લખ્યું છે. કારણ કે કાં તો માણસ દ્રવ્ય પાછળ દોટ મૂકે છે, રાઈટ? કાં તો માણસ દ્રવ્ય હોય તો પછી માન અને મોભા પાછળ દોટ મૂકે છે. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે બેમાંથી કશું ટકતું નથી. કહે છે કે નહીં? કારણ કે સગળું ઈશ્વરના હાથમાં છે. દાનિયેલનું પુસ્તક 2 અધ્યાય અને એની 36 અને 37મી કલમમાં લખ્યું છે, સ્વપ્ન તો એ હતું, હવે તેનો ખુલાસો અમે રાજાને કઈ બતાવીશું. હે રાજા, આપ રાજાધિરાજ છો. આપને આકાશના ઈશ્વરે રાજ્ય, સત્તા, બળ તથા પ્રતાપ આપ્યા છે. દાનિયેલે સહેજ પણ ગભરાયા વગર કહી નાખ્યું કે હે નબુખાદનેસર રાજા, તમારી પાસે જે રાજ્ય, સત્તા ને અધિકાર ને વગેરે વગેરે છે, એ ઈશ્વરે, જે ઈશ્વરનો હું ભક્ત છું, એ આકાશના ઈશ્વરે તમને આપ્યા છે. આ સાંભળવું, સ્વીકારવું અને પચાવવું અધિકારીઓ માટે અઘરું છે કે તમામ અધિકાર ઈશ્વર તરફથી મળ્યો છે. આ કે ના? આપણે ઈર્મિયા 25માં જોયું હતું કે નબુખાદનેસ્સારની ઓળખાણ ઈશ્વર કેવી રીતે આપે છે. એ કહે છે કે મારો દાસ, હું એને લઈ આવીશ. વિદેશી રાજા. અને યશાયા 44 અને 28માં આપણે વાંચેલું, 150 વર્ષ પહેલા
કોરેશ રાજા આવ્યો એના 150 વર્ષ પહેલા યશાયા મારફતે એવું કીધું કે ઈશ્વર કહે છે કે તે મારો ઘેટા પાળક છે અને તે મારો બધો મનોરથ પૂરો કરશે. એ આગો પાછો નહીં થાય, એ મારી ઈચ્છા પ્રમાણે જ કરશે. સીધા પેલા સગળી બાબતો તમને ને મને એટલું શીખવે છે કે તમે ગમે એને વોટ આપ્યો હોય, એ વોટ પર એ ચૂંટાય કે ના ચૂંટાય, આપણે ડિસ્ટર્બ થવાનું નથી. અરે બોલો ના, હું મંડળીઓની ચૂંટણીની વાત કરું છું ને હું પોલિટિકલ લેવલની વાત કરું છું. કારણ કે જો વિદેશીઓના રાજા મહારાજાઓને ઈશ્વર ગોઠવતા હોય અને એમના અધિકાર નીચે રાખતા હોય, એનીવે બીજું જે મારું ધ્યાન ગયું એ કે જે સામ્રાજ્ય આવતા ગયા એ મેં આ લખ્યું છે કે મૂર્તિમાં વપરાયેલ વિવિધ ધાતુઓ મૂલ્યમાં ઉતરતા ક્રમમાં છે. સોનું છે પહેલું, પછી સિલ્વર છે, રૂપું છે, પછી પિત્તળ છે, પછી લોખંડ છે અને પછી ચીકણી માટી છે. આપણે જોઈશું આવતા બુધવારે પ્રભુની ઈચ્છામાં. અને તેથી આ સમજવા જેવું છે. હવે સોનું જેટલું મજબૂત હોય એના કરતા લોખંડ વધારે મજબૂત હોય છે. આ કે ના, સ્ટ્રેન્થ. પણ સોનાનો વૈભવ વધારે છે, લોખંડનો નહીં. અને તેથી જે ઉતરતા ક્રમમાં ઈશ્વરે આ સ્વપ્ન આપ્યું, એનો અર્થ એ કે આ જે એક પછી એક સામ્રાજ્ય આવ્યા એ વૈભવમાં, ભવ્યતામાં, પ્રતાપમાં ઘટતા ગયા. યસ ઓર નો? પણ તાકાતમાં, સામર્થ્યમાં અને એમણે જે રીતે રાજ કર્યું વિકૃત રીતે ઘણીવાર, એ વધતા ગયા. વૈભવ ઘટતો ગયો, પણ આ સામ્રાજ્યની જે વિકૃતતા છે, બેઝિકલી યરુશલેમને એના માટેની વાત છે, એ વધતા ગયા. હા કે ના? કારણ કે રોમન સામ્રાજ્યમાં જે શિક્ષા કરવામાં આવતી હતી ભયંકર છે. એનીવે, અને છેલ્લી વાત કે આ જે કંઈ શીખ્યા એ દાનિયેલ અને નબુકદનેસ્સર માટે ભવિષ્ય કથનો હતા. હા કે ના? કેમ કે તમે અત્યારે છો, પણ તમારા પછી આ આવશે, એના પછી આ આવશે, એવું લખ્યું છે. એના પછી આ આવશે. જે ભવિષ્ય કથનો આપણા દ્રષ્ટિથી જોઈએ આપણે, ઈશ્વરે ઓલરેડી પૂરા કર્યા છે. હા કે ના? આખી બાઇબલ સ્ટડીનો સારાંશ જે કહેવા માંગુ છે કે ઈશ્વર જે કહે છે એ કરે છે. ઈશ્વરે જે ભવિષ્ય વચનો આપ્યા છે એ અક્ષરશઃ પૂરા કરે છે અને હજી જે બાકી છે એ કરશે. હા કે ના? એનો અર્થ કે મારો ઈશ્વર પરનો વિશ્વાસ અને ઈશ્વરના વચનો પરનો વિશ્વાસ અત્યારે મીટિંગમાં આવે એના કરતા વધારે દ્રઢતા સાથે વૃદ્ધિ પામેલો હોવો જોઈએ. હા કે ના? અને એની સાથે સાથે મારું કમિટમેન્ટ, મારું ઈશ્વર સાથેનો સંબંધ અને સ્વાર્પણ પણ ઊંચા લેવલમાં જતા જોઈએ. અને એ આત્મિક જીવનની વૃદ્ધિ. યસ ઓર નો? વેલ, ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ તમારી દયા, કૃપા, મહેરબાનીમાં
તમારા વચનો અમે સમજી શકીએ છીએ, શીખી શકીએ છીએ, અને માટે આભાર માનીએ છીએ. તમારા આત્મા દ્વારા એ વચનોનો ખુલાસો પ્રભુ અમને આશીર્વાદ આપી જાય છે, અને માટે આભાર માનીએ છીએ. અમે છૂટા પડીએ છીએ, અમારી સાથે રહો. આવનાર સમયમાં અમે તમારી નિગેબાની નીચે, મહેરબાની હેઠળ તમને અમારો આધાર બનાવીને, તમારા પર ભરોસો મૂકીને જ અમારા જીવનને જીવતા રહીએ એવી કૃપા માંગતા અમે સર્વ તમારી આણ સ્વીકારીએ છીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. બે વખત જોશથી હાલેલુયા બોલીએ ને પ્રભુને માન આપીએ આપણે. રેડી? હાલેલુયા! Hallelujah! Well, good night and God bless you. God be with you all.